लोकसभा चुनाव को अब चंद ही दिन बचे हैं। 7 मई को गुजरात को वोट करना है, लेकिन इसी बीच क्षत्रिय राजपूत समाज का जो विरोध है वो बहुत तेज होता जा रहा है। पुरुषोत्तम रूपाला की आपत्तिजनक टिप्पणी के बाद लगातार सम्मेलनों के आयोजन हो रहे हैं और भारतीय जनता पार्टी के खिलाफ वोट करने की अपील हो रही है। इस बार इस लड़ाई में क्षत्रिय महिलाओं ने बहुत बढ़ चढ़कर हिस्सा लिया है। आज वडोदरा में भी एक क्षत्रिय अस्मिता सम्मेलन का आयोजन किया गया है, जिसमें वडोदरा और ग्राम्य की महिलाएं और ग्राम्य के सारे लोग शामिल हुए हैं और अपनी एकता का परिचय दे रहे हैं। मेरे साथ कुछ महिलाएं हैं, उनसे जानेंगे कि आखिरकार वो किस जज्बे के साथ इस आंदोलन को आगे ले जा रही हैं। केसरियो रंग અને લાલ રંગ આખા મંડપમાં છવાઈ ગયો છે। આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ। પ્યારી બહેનોનું જુસ્સો અને લોહી વધારી રહ્યા છો, આનંદ વધારી રહ્યા છો। નામ બોલો। એટલે સમજદાર ભાઈઓને ખાસ વિનંતી, એ જગ્યા માટે આપણે રાખીશું। પછી તો આ બધી જગ્યાઓ આપણી જ છે। हमारे साथ रेखा बा हैं, क्षत्रिय अग्रणी हैं और लगातार इस आंदोलन में जुड़ी हुई हैं। आज अस्मिता सम्मेलन का आयोजन हुआ है और महिलाएं इस आंदोलन को लगातार तेजी दे रही हैं। क्या कहना चाहेंगी? હવે તો ઘોડો લગામથી છૂટી ગયો છે અને તમે પણ જાણો છો કે જે કાંઈ અમારી માંગ હતી, અમારી માંગ પૂરી નથી કરી, એટલે માટે અમે આજે ગામોગામ અમારા કહેવાય કે આ રીતે અસ્મિતા આંદોલન અમે ચાલુ કર્યું છે। અને હું એકની બધા જ કહેવાય કે 18 વરણ અમારી સાથે જોડાણા છે। એટલે અમારું જે અસ્મિતા આંદોલન છે એ ચાલુ રહેશે। જ્યાં અમને ન્યાય તો મળ્યો નથી, હવે ન્યાય અમે લેશું અને અમે આજે મેદાને ઉતરી ગયા છીએ। હવે કહેવાય કે ઘોડો જે લગામથી છૂટી ગયો છે, અત્યાર સુધી લગામ અમારા હાથમાં હતી, હવે લગામ અમારા હાથમાં નથી રહી। અમે લગામ હવે છૂટી મૂકી દીધી છે અને અમારા રાજા મહારાજાએ રજવાડા આપી દીધા, ત્યારે તમે રાજ કરી રહ્યા છો। શું લાગે છે કેટલો રાજપૂત સમાજના કેટલા લોકો આ આંદોલનમાં ભેગા થશે અને એકજૂટ થઈને વોટ કરશે? તમે કાલનું જે બારડોલીમાં પણ જોયું હશે, આજે અહીંયા પણ જોયું। અને જૂથ ફક્ત ક્ષત્રિયો માટે નથી, બધા જ સમાજના અમારી સાથે જોડાવા મળ્યા છે। આજે ભાજપને પણ ખબર પડી ગઈ છે કે શું થવાનું છે। આજે સુરતમાં તમે જોવો કે વોટિંગ થવા જ ન દીધું। આજે તમે ઇન્દોરમાં પણ જોવો, આ જ રીતે એ લોકો પૈસાના પાવરથી આજે બધાને, અને એ લોકોને પૈસાની એટલી ભૂખ છે કે પૈસા માટેથી એણે सीट छोड़ी दी थी। चलिए, रेखाबा झाला कह रही थी कि भारतीय जनता पार्टी लगातार विरोध के बावजूद क्षत्रिय समाज की एक नहीं सुन रही है और ऐसे में विरोध आने वाले दिनों में और तेज होगा। क्षत्रिय अग्रणी महिला पीनलबा भी हमारे साथ है। पीनलबा, તમે શું કહેવા માંગશો આ આખા આંદોલનને લઈને? આ આખા આંદોલનને લઈને હું કહેવા માંગુ છું કે આ ભાજપે હવે નવું ચાલુ કર્યું છે। આ રાહુલ ગાંધીનો જે એડિટ કરેલો વિડીયો છે એને વાયરલ કરાયો છે કે ક્ષત્રિય હવે કહેશે કે કોંગ્રેસમાં ટેકો જાહેર કરશે એમ કરીને, પણ આ એડિટ કરેલો વિડીયો છે, 2 વર્ષ જૂનો વિડીયો છે। એનાથી અમારું માઇન્ડ ડાયવર્ટ કરવા માંગે છે। અને બીજી વસ્તુ કે આ વિડીયો આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવીભાઈએ ટ્વીટ કર્યો છે, એ તમને ખબર છે, તો એ એમને કેમ કર્યો? આજે 1 મહિનાથી ક્ષત્રિય સમાજ આંદોલન કરે છે, એ મોદી સાહેબને નહીં દેખાયું, આપણા ગૃહમંત્રી નહીં દેખાયું, અને આ એક જ દિવસમાં એડિટ કરેલો વિડીયો વાયરલ થયો, એ મોદી સાહેબને દેખાઈ ગયું। આના પરથી આપણે સમજી શકીએ છીએ કે આપણું માઇન્ડ ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। અને બીજી વસ્તુ કે બરોડા શહેર હોય કે કોઈ પણ જગ્યા હોય, જ્યારે પણ કોઈ પણ નેતા આવે એટલે સમગ્ર ક્ષત્રિયો ભાઈઓ બહેનોને નજરકેદ કરી દેવાના। અરે નજર કેમ, શું કામ કરો છો? આમ તો તમે મોટી મોટી વાતો કરો છો કે અબકી બાર 400 પાર, તો તમે અમારા ક્ષત્રિય સમાજના ભાઈઓ અને બહેનોને છૂટા રહેવા દો, અમને અમારી લડાઈ લડવા દો, તમે તમારી કાર્ય કરો। તમને તમારા કાર્ય ઉપર ભરોસો છે જ, બરાબર છે કે તમે તમારા કરેલા કાર્યો પર ભરોસો છે કે અબકી બાર 400 પાર તમે છાતી ઠોકીને કહો છો? મને મારા ક્ષત્રિય સમાજના ભાઈઓ પર ભરોસો। તમારો વિરોધ રાહુલ ગાંધી સામે નથી, ફક્ત રૂપાલા સામે? ના, ફક્ત રૂપાલા સાથે જ છે। આ અમારું માઇન્ડ ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। અને હું તમારા માધ્યમથી તમારા માધ્યમથી હું મારા સમગ્ર ભાઈઓ તરફ જાણવા કહેવા માંગુ છું કે માઇન્ડ ડાયવર્ટ કરે છે, એ તમે ઇગ્નોર કરો। क्षत्रिय समाज की संकलन समिति के कन्वीनर विक्रम सिंह महाराउल जी भी हमारे साथ है। सर, ये आंदोलन है, इसे किस तरह से आगे ले जाया जाएगा? बस भाजपा के विरुद्ध वोट देने का, कोई बात नहीं है।
क्षत्रिय समाज कितनी बड़ी तादाद में एकत्रित हो पाएगा? सारे क्षत्रिय एक है, गुजरात के सारे क्षत्रिय एक है और देश के क्षत्रिय भी नाराज है। गुजरात का बात जान के बाकी समग्र देश में नाराज है। अलग अलग समाजों का कोई अब आपको समर्थन मिला है सर? कोई अन्य समाजों का समर्थन मिला है? કલાકારનું ચિત્ર સંપૂર્ણ अन्य જાણે समाजों का તમે भी જો ન હો તો समर्थन બધા કહીયું છે કે વિધાતા कौन सा समाज आपके साथ है? गई છે। बाकी सब समाज का હૃદયના ઉમળકાથી અમે ये આપને भाजपा આવકારીએ से છીએ। कोई नाराज होने मांगता नहीं, इसलिए मित्रों, खुल के बोलते नहीं, बाकी सब हमारे साथ। સંગઠન राहुल गांधी का एक मुद्दा उठा है और आज क्षत्रिय समाज ने विरोध भी किया है, क्या उनका भी विरोध किया जाएगा? उनका भी ખાલી विरोध है। દેખાય છે उनके भी इस बात हम सम्मत नहीं है, એ वो भी આપણા गलत, જુદા उसमें જુદા भी गलत बोल रहा है। હોદ્દેદારોથી હમણાં છલકાઈ જશે। तो क्षत्रिय समाज आखिर वोट किसे करेगा? क्या वोट ही नहीं करेगा? के विरुद्ध करेगा। મંચ ઉપર બેઠેલા હોદ્દેદારો ભાજપ કે વિરુદ્ધ અને મારી કરેगा। સામે બેઠેલા એક સમાન भारतीय जनता महत्व पार्टी धरावे के છે। खिलाफ वोट करने की हमारा सीधी हृदयना सीधी टुकड़ा बात समान कही जा છે रही ને है और विशाल लोकसभा संख्याમાં चुनाव તમારી का જેવું આનંદ છે। बहुत ही कम दिन बचे हैं। ऐसे में भारतीय जनता पार्टी को अब कहीं ना संगठन कहीं एक बहुजन बड़ी મળીને જે चुनौती કરે के रूप में તે इसे એકે નો देखा जा થાય। सकता है।